તો આ તરફ પંચમહાલમાં અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર ઠેર ઠેર ખાડા જોવા મળ્યા। ગોધરાના પરબડી બાયપાસ સાથે રસ્તાનું ધોવાણ થયેલું જોવા મળ્યું। કંકુ થાંભલા ગામ પાસેનો મુખ્ય રસ્તો બિસ્માર થઈ ગયો છે। હાઈવે પર ખાડાને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। બે વખત ટોલ ચૂકવવા છતાં પણ રસ્તાની આવી બિસ્માર હાલત છે। ખાબકેલા વરસાદે રોડ રસ્તાઓની હાલત ખરાબ કરી નાખી છે। હાલ આપણે ઊભા છીએ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા નજીક કંકુ થાંભલા ગામ પાસે, જ્યાંથી પસાર થાય છે અમદાવાદ ઇન્દોરનો નેશનલ હાઈવે કે જ્યાંથી આપ જોઈ શકો છો આ રસ્તાની હાલત કે કેટલા મોટા મોટા ખાડા પડી રહ્યા છે। લોકોની જે ગાડીઓ છે એ બિલકુલ ધીરે કરી અને લોકો જે છે એ વાહન ચલાવી રહ્યા છે। નાના નાના વાહનો જે છે, રિક્ષા જેવા વાહનોમાં આપ જોઈ શકો છો કે આખું ટાયર ડૂબી જાય એટલા મોટા ખાડા પડી રહ્યા છે। આ નેશનલ હાઈવેની જો હું તમને વાત કરવામાં આવે તો આ અમદાવાદથી ઇન્દોર જતા હાઈવે વચ્ચે કમસે કમ જે વાહન ચાલકો છે એમને 3 થી 4 જેટલા ટોલટેક્સ જેના ટોલટેક્સનો દર છે એ બહુ મોટો હોય છે, એ ચૂકવીને આ વાહન ચાલકો જે છે એ પસાર થતા હોય છે અને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડશે। જો કે વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં હાલ એટલો બધો વરસાદ તો નથી પડ્યો કે જેથી લઈ કે રોડ રસ્તા ખરાબ થાય, પણ આ જે આપ જોઈ શકો છો કે નબળી કામગીરી દેખાઈ રહી છે। હાવ જોયું રહ્યું કે આ હજારો રૂપિયાના ટોલ ટેક્સ ભરી વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે, ક્યારે એમને એમના જે પૈસાનું છે વળતર મળશે અને એમના વાહનોની સલામતી અને એમની પોતાની સલામતી થશે। કંદર પંડ્યા, એબીપી અસ્મિતા, પંચમહાલ।